સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. પાટણના ચાણસ્મા ઘટનામાં પોલીસની જાહેરમાં સરભરા સામે ઠાકોર સમાજ લાલઘૂમ. આરપારની લડાઈના એંધાણ. ચાણસ્મા તાલુકાના જીલિયા ગામમાં બનેલી ફાર્મહાઉસ અને પોલીસ પર હુમલાની ઘટનાએ હવે નવો વળાંક લીધો છે. પોલીસ દ્વારા આરોપીઓના રિકન્સ્ટ્રક્શનના નામે કરવામાં આવેલા જાહેર પ્રદર્શન અને કથિત મારપીટ મામલે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. યુવા ક્ષત્રિય સેનાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કાયદાની મર્યાદા વટાવી રહી છે અને જો જવાબદાર અધિકારીઓને બરતરફ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર વિવાદ જોઈએ તો રવિવારે મોડી રાત્રે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર થયેલા હુમલા બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 18 જેટલા શખ્સોની ધરપકડ કરી હતી. જો કે વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસ આ આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ અને ત્યાં તેમનું જાહેરમાં સરઘસ કાઢી મારપીટ કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમાજની લાગણી દુભાઈ છે. પાટણના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં યુવા ક્ષત્રિય સેનાના પ્રમુખ અભિજીત બારડે પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમના ફાર્મ હાઉસ પર હુમલો થયો તે ભાવેશ અને ભાર્ગવ રબારી સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમ છતાં પોલીસ તેમને છાવરી રહી છે. માનવ અધિકારનું ઉલ્લંઘન થયું છે. રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં મારપીટ કરવી એ કાયદેસર રીતે ખોટું છે. પોલીસ પોતે ન્યાયાધીશ બની શકે નહીં. આ કેસમાં સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કે બરતરફ કરવામાં આવે. ઠાકોર સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો લડત વધુ તેજ બનશે. 23 માર્ચ સોમવારના રોજ વામૈયા ગામ ખાતે ઠાકોર સમાજની વિશાળ જનસભા યોજાશે. સભા બાદ મોટી સંખ્યામાં સમાજના યુવાનો કલેક્ટરને આવેદનપત્ર આપી અલ્ટિમેટમ આપશે. જો તંત્ર નહીં ઝૂકે તો આગામી સમયમાં ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતા ગામોમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવશે. યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીત બારડે કહ્યું કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. પોલીસ નિર્દોષ યુવાનોને ટાર્ગેટ કરી રહી છે તે ચલાવી લેવામાં નહીં આવે. પાટણ જિલ્લામાં હાલ પોલીસ અને સમાજ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. આગામી 23 તારીખની સભા જિલ્લાના રાજકારણ અને કાયદો વ્યવસ્થા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, પાટણ.